નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ₹800 કરોડના સાયબર ફ્રોડના કેસમાં વધુ એકની ધરપકડ કરાઈ। દ્વારકેશ દેસાઈ ઝડપાયો છે। પાટણથી સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે। કતારગામમાં અગાઉ પણ કરોડોનું સાયબર ફ્રોડ રેકેટ વર્ષ 2025માં 800 કરોડથી વધારે સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું હતું। 7 આરોપીઓની ધરપકડ થઈ હતી। મિત શાહ, યશ શિંદે, ઋષિકેશ સપકાળ, નિલેશ સોલંકી, પરેશ મોદી, જતિન ઠક્કર, દીપ ઠક્કર। અગાઉ 149 બેંક ખાતા પણ મળ્યા, જેમાં 800 કરોડથી વધારાના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા। 149 બેંક ખાતા ઉપર એનસીસીઆરપી પોર્ટલ પર 402 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ થઈ હતી, જેમાં આરોપી જતિન ઠક્કરે બેંકોક અને વિયેટનામ ખાતેથી જુદા જુદા ઓનલાઈન બેટિંગ વેબસાઇટ પરથી 50 જેટલા મર્ચન્ટ પાસેથી ગેમિંગ ફંડ મેળવ્યું હતું, જે ફંડ એડમિન લિયોપે લાઈવ નામના પ્લેટફોર્મ દ્વારા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। જુદી જુદી ફ્રેન્ચાઇઝીઓ આપતો આ પૈકી દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી કરણ દેસાઈને આપી હોય। કરણ દેસાઈએ દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી મિત શાહને કામ કરવા માટે આપી હતી। જોકે સાયબર ફ્રોડ મેળવેલા ગેમિંગનું ફંડ ટ્રાન્સફર કરવાનું કામ કરતા વધારે તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરાઈ છે। 2025માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા। એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે એનસીસીઆરપી કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી। આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે। જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી। એ જતિન ઠક્કર જે મુખ્ય આરોપી છે આ કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મિત શાહને આપેલું હતું। મિત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મિત શાહ કરતો હતો અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે, એમનું નામ છે જતિન ઠક્કર। આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે।